ગુજરાતના આ એક રાજાના વિઝને કેવી રીતે ગુજરાતની આખી આર્થિક વ્યવસ્થા બદલી નાખી. આ કહાની છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની, જેમના સમયમાં બરોડા ભારતનું સૌથી સમૃદ્ધ અને ત્રીજા નંબરનું સૌથી મોટું પ્રિન્સલી સ્ટેટ હતું. જ્યારે બીજા રાજાઓ વૈભવ અને આરામમાં વ્યસ્ત હતા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે ભવિષ્ય વિશે વિચાર્યું હતું. તેમણે લોકોમાં સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટની આદત બને એ માટે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. આટલું જ નહીં, તેમણે બરોડામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઊભી કરી અને તેને ટ્રેડ રિલેશન મજબૂત બનાવ્યા. અને 1862માં રેલવે નેટવર્ક પણ વિકસાવ્યું હતું. 1892માં તેમણે આજવા વોટર સિસ્ટમ બનાવ્યું કે જે વડોદરાના ઘરમાં ગ્રેવિટીની મદદથી આજે પણ પાણી પહોંચાડે છે. પરંતુ તેમની સૌથી મોટી ક્રાંતિ હતી એજ્યુકેશનમાં. 1906માં તેમણે પ્રાઇમરી એજ્યુકેશન ફ્રી અને કમ્પલસરી બનાવ્યું હતું, કે જે તે સમય માટે ખૂબ જ મોટું પગલું હતું. એમણે સિસ્ટમ બનાવ્યા એટલું જ નથી, પરંતુ તેમણે ટેલેન્ટને પણ સપોર્ટ કર્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર, દાદાભાઈ નોરોજી અને શિવકર તલપડે જેવા મહાન લોકોને તેમણે સ્કોલરશિપ આપી હતી. આ બધા કારણે બરોડા માત્ર એક રાજ્ય નહોતું રહ્યું, પરંતુ મોડર્ન ડેવલપમેન્ટનું એક મોડલ બની ગયું. આજે જો ગુજરાત બિઝનેસ અને એજ્યુકેશનના હબ તરીકે ઓળખાય છે, તો એની પાછળનો મોટો ફાળો સયાજીરાવ ગાયકવાડનો હતો. શું તમે સયાજીરાવ ગાયકવાડ વિશે ડિટેલ વિડીયો જોવા માંગો છો? તમને કોમેન્ટ કરીને જણાવો.